નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પોષણ માનવીની શારીરિક ખામીઓને દૂર કરીને દરેક બાળક અને મહિલાને શ્રેષ્ઠ પોષણ સેવા ઉપલબ્ધ કરાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે રાજ્ય કક્ષાના પોષણ ઉડાન 2025 કાર્યક્રમને એકતાનગરના વ્યૂ પોઈન્ટ 1 ખાતેથી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ કુલ ₹1,247 લાખના ખર્ચે 58 આંગણવાડી કેન્દ્રોના ભૂમિ પૂજનની સાથે સાંસદ મનસુખ વસાવાની સાથે કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. પોષણ ઉડાન અંતર્ગત પતંગોત્સવ થકી પોષણ વિશે જાગૃતિ લાવવાના હેતુથી આયોજિત આ પ્રસંગે મંત્રી બાબરિયાએ જણાવ્યું હતું કે મકર સંક્રાંતિના પર્વ સાથે પોષણ ઉડાન કાર્યક્રમને જોડવાનો એકમાત્ર આશય નર્મદા જિલ્લા સહિત રાજ્ય રાષ્ટ્રના લોકો પરંપરાગત ખોરાક પ્રેરિત કરવા અને પૌષ્ટિક ખોરાકના મહત્વ વિશે સમજણ પૂરી પાડવાનો છે. પોષણ ઉડાન કાર્યક્રમ દરમિયાન બાબરિયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે 182 મીટર ઊંચી વિશ્વની સૌથી વિશાળ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કેન્દ્ર સ્થાને રાખીને 182 રંગબેરંગી ફુગ્ગાઓને ઊંચા આસમાને ઉડાવ્યા હતા. મંત્રીએ સ્થાનિક પિંક ઓટોની મહિલા ડ્રાઈવર રેખાબેન તડવી સાથે આત્મીયતા સંવાદ સાધ્યો હતો. રેખાબેને પિંક ઓટો થકી સારી કમાણી કરીને પોતાના પરિવારને આર્થિક ટેકો આપવા આજે હું સક્ષમ બની છું. આ કાર્ય બદલ મંત્રીએ મહિલા ડ્રાઈવરને પ્રોત્સાહિત કર્યા હતા. મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શંકરે પણ મહિલા બાળના આરોગ્ય અને પોષણ માટે સરકારના અવનવા કાર્યક્રમો, ઝુંબેશો, આયોજનોમાં નાગરિકોની ઉર્જાયુક્ત જનભાગીદારી માટે સૌને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારે મંત્રી બાબરિયાએ શિયાળામાં બનતી વૈવિધ્યસભર વાનગીઓ તેમજ પ્રાદેશિક પૌષ્ટિક વાનગીઓ, સરગવા જેવા સુપર ફૂડની વિશેષતા અને લીલા શાકભાજીઓનું મહત્વ, લોહ તત્વનું મહત્વ, ટેક હોમ રાશન અને શ્રી અન્ન મિલેટ્સ તેમજ તેમાંથી બનતી વાનગીઓ, વિટામિન સી, ચણીબોર, આમળા, આંબલી, ખારેક, ગોટલી, કોઠું, ખજૂર, લીલી વરિયાળી, કાચી કેરી, શેરડી, ગ્રીન સલાડ, ફણગાવેલા કઠોળ, મિક્સ કઠોળ, ફળોનું મહત્વ સમજાવતા વિવિધ સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી. પોષણ સુધા યોજના, વાલી દીકરી યોજના, દૂધ સંજીવની યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, બાળ શક્તિ વન સ્ટોપ સેન્ટર ખાતે ઉપલબ્ધ સેવાઓને સ્ટેન્ડીઓ થકી લોકોને જાણકારી પૂરી પાડીને જાગૃત કરવાનો પરિણામલક્ષી જાગૃત પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહિલા और बाल कल्याण मार्फत આજે અમારા માનનીય મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા મારફત આજ 3 કે 4 પાસાઓ ઉપર આજે અમે આ કાર્યક્રમ રાખ્યો હતો. એક હતું કે આજે અમે પોષણ ઉડાન, ખાસ કરીને જ્યારે આપણે સંક્રાંતિની વાત કરીએ છીએ અને એને આપણે એક ઉત્સવ અને સાથે અને ઉત્તરાયણમાં જે આપણે જુદા જુદા વાનગીઓ જે આપણે પારંપરિક રીતે આપણે જે લઈએ છીએ એ આપણા આંગણવાડીમાં જે આપણા માતાઓ, બહેનો અને બાળકો સુધી પહોંચે, સાથે પતંગના મારફત એમના જે માનસિક વિકાસ થાય, એ પતંગ બનાવે, એના ઉપર સૂત્રો લખે અને એના ઉપર એક ગેમ્સના મારફત એમને પોષણનું જે મેસેજ છે અમારા જે લાભાર્થીઓ છે એમને મળે, એના માટે આજે એક બહુ સારી પહેલ અમે પોષણ ઉડાન 2025 શરૂ કરી. અને અમે એ પણ અપીલ કરીએ છીએ કે જે સિવિલ સોસાયટી છે, જે સારા NGOs છે, જે કમ્યુનિટીમાં લોકો કામ કરે છે, આ પ્રોગ્રામ સાથે જોડાય અને જે પોષણનું જે જનજાગૃતિ છે, જે લોક અભિયાન છે, એમાં બધા સહભાગી થાય. એક બીજો આજે અભિગમ લેવામાં આવ્યું છે જે આંગણવાડીઓ બનાવવા માટે બહુ જરૂરી છે. નવી ટેકનિક, જેટલે આપણે અનકન્વેન્શનલ ટેકનોલોજીથી ઝડપથી જે આંગણવાડી બનાવવાનું છે, એના 58 આંગણવાડીનું આજે ખાતમુહૂર્ત અમે કર્યા છે. તો એના માટે પણ આજનો દિવસ ખૂબ વિશેષ છે. આવનારા દિવસોમાં હજારોની સંખ્યામાં અમે આ આંગણવાડીઓ બનાવવા જઈ રહ્યા છીએ, પણ એનું શરૂઆત આજે અમે આ ખાતમુહૂર્તથી કરી ચૂક્યા છે માનનીય મંત્રીશ્રીના હસ્તક. જ્યોતિ જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.